dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh BBA and BCom Semester 1 NEP 2020 Subject AEC English Language 1 Topic Text Section Second Unit Ratan Tata. So students, there are 3 units in this text unit for your English Language 1. And first unit is the Doctor's Word by R.K. Narayan. We have already discussed the story, Gujarati translation plus important question answers as per the university paper style in the previous video. So in this video, we are going to start the second unit and this is Ratan Tata. સો સ્ટુડન્ટ્સ હમણાં જ ઓક્ટોબર 2024ની અંદર રતન ટાટાનું ડેથ થઈ ગઈ છે. એના ન્યૂઝની અંદર આપણે જોયેલું છે અને ઘણા બધા વ્યક્તિઓને ખબર પણ નહોતી કે રતન ટાટા કોણ હતા, અથવા તો જે લોકોને ખબર હતી એને બહુ શોક લાગ્યો છે. ઇન્ડિયા આખું શોકમાં હતું. વર્લ્ડની અંદર પણ બહુ ચર્ચાઓ થઈ કે રતન ટાટા 86 યર્સની એજ એક્સપાયર થઈ ગયા. તો આ રતન ટાટા હતા કોણ, તો એના વિશે આપણે આજે પરિચય મેળવશું. So this is both are the pictures of Ratan Tata. Ratan Tata was the founder of Tata Group. Ratan Naval Tata, born on 20th December 1937, hailed from a prominent family as a great-grandson of Jamsetji Tata, the founder of the Tata Group. રતન ટાટા છે એ રતન નવલ ટાટા એમનું ફૂલ નેમ હતું, જેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના થયેલો હતો અને જમશેદજી ટાટાના પ્રપૌત્ર તરીકે એક પ્રતિષ્ઠિત ફેમિલીમાંથી આવતા હતા. Despite his privileged lineage as the great-grandson of Jamsetji Tata, Ratan Tata's childhood was far from easy. જમશેદજી ટાટાના પ્રપૌત્ર હોવા છતાં પણ, ખૂબ ઉચ્ચ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ રતન ટાટાનું જે બાળપણ હતું ખૂબ સ્ટ્રગલિંગ હતું, ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું હતું. His parents divorced when he was just 10 left a deep impact on him. તેમના માતા પિતાના એ જ્યારે 10 વર્ષના હોય છે ત્યારે જ એમના ડાયવોર્સ થઈ જાય છે અને આ ઘટનાને લીધે એમના માનસ પર ખૂબ ગંભીર અસર પડે છે. Raised by his grandmother, Lady Nawajbai Tata, at Tata Palace, she became his guiding light, teaching him dignity, values and resilience. એ જ્યારે નાના 10 વર્ષના હતા ત્યારે જ એના પેરેન્ટ્સના ડાયવોર્સ થઈ જાય છે, એના મમ્મી અને પપ્પા અલગ થઈ જાય છે અને ત્યારે એમના દાદી જે છે, જેને લેડી નવાજબાઈ ટાટાનું નામ હતું એમનું, જે ટાટા પેલેસમાં રતન ટાટાને ઉછેરે છે અને એ એમના એક ગાઈડિંગ સ્પિરિટ એટલે કે એક માર્ગદર્શક પણ બને છે. એના જીવનના બધા જ બાબતો એમને શીખવે છે. Her influence helped Ratan Tata navigate bullying and the pain of his mother's remarriage. અને એમના માર્ગદર્શન અને એમના પ્રેમને કારણે રતન ટાટા છે એના મમ્મીના જે રીમેરેજ બીજા સાથે થાય છે એનું જે દુઃખ હતું એમાંથી બહાર આવે છે. એટલે કે એકદમ પ્રેમથી અને સ્નેહથી એને ઉછાર કરવાનો પ્રયત્ન કરે છે. રતન pursued his passion for architecture, earning a degree from Cornell University in 1959, despite his father's wish for him to become an engineer. હવે રતન ટાટાના કરિયર વિશે વાત કરીએ તો રતન ટાટાએ પોતે આર્કિટેક્ચર પ્રત્યે એમને ખૂબ લગાવ હતો અને એટલે જ 1959ની અંદર કોર્નેલ યુનિવર્સિટીમાંથી એ આર્કિટેક્ચરની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને એના પપ્પાનું જે સપનું હતું એ તેમને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા, બટ એમને આર્કિટેક્ચરના ફિલ્ડમાં જવું હતું તો એ ફોરેનથી કોર્નેલ યુનિવર્સિટીમાંથી 1959માં એમની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. He cherished his time in Los Angeles where he worked on a car and fell in love. લોસ એન્જલસમાં જ્યાં રહેતા હતા ત્યાં એમણે ખૂબ મહેનત કરી, પોતાની કાર ખરીદી અને કોઈ છોકરીના પણ લવની અંદર હતા. However, he returned to India due to his grandmother's ill health, ending his romantic relationship when his partner's family refused to move to India amid political instability. જ્યારે એના દાદી બીમાર પડે છે ત્યારે એને ઇન્ડિયા આવવું પડે છે અને ત્યારે એમના દાદીની ઇલ હેલ્થ એટલે કે એમની ખરાબ તબિયતને કારણે એમને જ્યારે ઇન્ડિયા આવવાનું થાય છે ત્યારે આ એમની જે એક રિલેશનશિપ હતો જે લેડી સાથે હતો એ એન્ડ થાય છે, કેમ કે એના પેરેન્ટ્સ એને ના પાડે છે કે ઇન્ડિયામાં મૂવ કરવા માટે. મીન્સ કે રતન ટાટા જે એની ગર્લફ્રેન્ડ હતી એની સાથે ઇન્ડિયા આવવા માગતા હતા, પણ એના છોકરીના પેરેન્ટ્સ છે એને અહીંયા નથી આવવા દેતા અને પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીને કારણે, કેમ કે ત્યારે જે વર્લ્ડ વોર થયેલા હતા અને ફોરેન અને ઇન્ડિયા વચ્ચે એટલા સારા રિલેશન્સ નહોતા, એને કારણે રતન ટાટા જે છોકરીને લવ કરતા હતા એના પેરેન્ટ્સ ના પાડે છે અને પછી રતન ટાટાને આ રિલેશનશિપ એન્ડ કરી અને ઇન્ડિયાના દાદી માટે પાછું ભરવું પડે છે, કેમ કે એમના દાદીએ જ એમનો ઉછેર કરેલો હોય છે. તો આ રીતે એમનો જે રિલેશનશિપ છે એ તૂટે છે. ઇન્ડિયા પાછા આવે છે એના પછી
In 1961, Ratan joined Tata Group, starting humbly as an apprentice at Tata Steel. 1961માં રતન ટાટા છે ટાટા ગ્રુપમાં જોડાઈ છે. ટાટા સ્ટીલમાં એક સ્ટુડન્ટ છે, એક નાના એવા પોસ્ટ ઉપર કામ કરે છે અને પોતાના કરિયરનું શરૂઆત કરે છે. His initial years were challenging, but his perseverance shone through as he gained management roles and turned around struggling companies like Nelco and Empress Mills. શરૂઆતના વર્ષો બહુ ચેલેન્જિંગ હોય છે, પડકારરૂપ હોય છે, કેમ કે હજી સ્ટડી કરીને આવ્યા છે અને અચાનક જ બિઝનેસ સંભાળે એટલે ઘણી બધી વસ્તુ ખબર ન હોય, ઘણા બધા પ્રોજેક્ટ્સમાં એ ફેલ જતા હોય. સ્ટાર્ટિંગનું જે એમનું કરિયર હતું એ બહુ ચેલેન્જિંગ હતું, બટ ધીમે ધીમે એમની ધીરજને કારણે, એમના ડેડિકેશનને કારણે, પેશન્સને કારણે, એમ હાર્ડવર્કને કારણે એમને ઘણા બધા નવા એક મેનેજમેન્ટ રોલ્સ મળે છે અને પોતાનું કરિયર છે આગળ વધારે છે. અને સ્ટાર્ટિંગમાં જે કંપનીઝ હતી નેલ્કો અને એમ્પ્રેસ મિલ, જે ટાટાની જ કંપની હતી, જે લોસમાં ચાલતી હતી, એ જ એમને જમશેદજી ટાટા દ્વારા સોંપવામાં આવે છે કે તમે આ કંપની જે છે એનું તમે લેવલ અપગ્રેડ કરો અથવા તો એને પ્રોફિટમાં લઈ આવો તો અમે તમારા પર ટ્રસ્ટ કરશું. તો એ નેલ્કો અને એમ્પ્રેસ મિલ્સને પણ એ લોસ્ટ કંપનીમાંથી પ્રોફિટેબલ કંપનીમાં ફેરવે છે. ઇન 1991, જીઆરડી ટાટા ચોઝ રતન એઝ હિઝ સક્સેસર. અને પછી જ્યારે 1991માં જીઆરડી ટાટા, જમશેદજી ટાટાને ખ્યાલ આવે છે કે જે રતન ટાટા છે એક હીરો છે, એક ડાયમંડ છે, કે જે ખરેખર કોઈ લોસવાળી જે કંપની છે એને પણ એ પોતાના ડેડિકેશનથી અને હાર્ડવર્કને કારણે જો આગળ લઈ આવી શકતા હોય, તો એ પોતે રતન ટાટાને પોતાના સક્સેસર બનાવે છે, એટલે કે એમનો જે વારસાનો જે હક છે એમને સોંપે છે. સ્પાર્કિંગ સરપ્રાઇઝ એન્ડ સ્કેપ્ટિસિઝમ. પણ ઘણા બધા લોકોને આ સરપ્રાઇઝ લાગે છે. હજી રતન ટાટા પર ઘણા બધા લોકો ટ્રસ્ટ નથી કરતા હોય છે, કેમ કે એકદમ નાની એજ હોય છે. Critics doubted his abilities, but Ratan Tata's vision and reform silenced them. જ્યારે જીઆરડી ટાટા એમને પોતાના વારસદાર તરીકે પસંદ કરે છે ત્યારે ઘણા બધા લોકોને શંકા જાગે છે, આશ્ચર્ય થાય છે કે રતન ટાટા તો બહુ નાની ઉંમરના છે, એ શું કરી શકશે અને આ જે અવડી મોટી કંપનીનો જે ચાર્જ છે એને ન સોંપવો જોઈએ એવું પણ બધા વિચારે છે. પણ રતન ટાટાનું વિઝન અને એમનું જે ઇમ્પ્રોવાઇઝેશન, જેનો સ્પિરિટ હતો, એને લીધે બધાને સાયલન્ટ કરી દે છે પોતાના કામને કારણે. હી ઇન્ટ્રોડ્યુસ્ડ રિટાયરમેન્ટ પોલિસીસ. અને નિવૃત્તિ પછી, એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કર્મચારી ત્યાં કામ કરે છે, અમુક વર્ષો પછી એ નિવૃત્ત થાય છે, રિટાયર્ડ થાય છે, તો એના પછી એમના ફેમિલીને સપોર્ટ કરવા માટેની ઘણી બધી પોલિસીસ બનાવે છે. અને આને કારણે જે યંગ ટેલેન્ટ, એટલે કે યંગ પીપલ હતા, એ એમના નેતૃત્વમાં, એમ લીડરશિપમાં આવે છે, કંપની જોઈન કરે છે. એન્ડ સ્ટિમ્યુલાઇટ ધ ટાટા ગ્રુપ ઇન્ટુ કોહેસિવ એન્ટિટી. અને આ ટાટા ગ્રુપની અંદર ધીમે ધીમે યંગ લોકો જોડાતા જાય છે અને એકદમ મજબૂત એમનો સ્ટાફ બને છે. Under Ratan Tata's leadership, the Tata Group transformed into a global powerhouse. રતન ટાટાના લીડરશિપ હેઠળ આજે ટાટા ગ્રુપ છે એકદમ વૈશ્વિક લેવલે આગળ વધે છે. His bold initiatives such as launching India's first indigenous car, the Indica, the revolutionary Nano, redefined the automotive industry. એમનો જે ભારતની સૌથી પહેલી સ્વદેશી કાર જેને કહીએ છીએ ઇન્ડિકા કાર ઘણા બધા લોકોએ જોયેલી હશે. અને ઇન્ડિકા ક્યાંક ને ક્યાંક આપણા રિલેટિવ્સની અંદર, ઘણી વખત ઘણાના ફેમિલીની અંદર પણ ઇન્ડિકા જોવા મળતી હોય છે. તો એ ટાટાનું મોડલ છે. અને સૌથી પહેલી રતન ટાટાએ એ સ્વદેશી કાર, એટલે કે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ થયેલી ઇન્ડિકા કાર એમણે લોન્ચ કરે છે. અને બીજી નેનો કાર પણ લોન્ચ કરે છે, જે સામાન્ય લોકો પણ પોતાના બજેટમાં ખરીદી શકે અને પોતાના નાના બજેટમાંથી પણ એ લોકો એક ફોર વ્હીલનો આનંદ માણી શકે એ માટે એ નેનો કાર પણ લોન્ચ કરે છે. અને આને કારણે જે કાર અને વ્હીકલના જે ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવે છે કે પોતાના બજેટની કોઈ વ્યક્તિ કાર ખરીદી હોય તો ટાટાની ઇન્ડિકો અને નેનો કાર લોકો ખરીદતા હતા. રતન ટાટા લેડ મેજર એક્વિઝિશન્સ ઇન્ક્લુડિંગ ટેટલે ટી, કોરસ સ્ટીલ, જગુઆર લેન્ડ રોવર, પ્લેસિંગ ટાટા ગ્રુપ ઓન અ ગ્લોબલ મેપ. રતન ટાટાએ ઘણા બધા પોતાની કંપની જે છે એને ગ્લોબલ લેવલ લઈ જવા માટે ઘણી બધી મહેનત કરે છે. એમાં ટેટલેરી છે, કોરસ સ્ટીલ છે, જગુઆર લેન્ડ રોવર છે, એનું જે સ્વરૂપાંતર કરે છે અને ટાટા ગ્રુપને એક વૈશ્વિક નકશા પર લઈ જાય છે. એટલે કે એમને એક ફોરેનની અંદર પણ પોતાની જે એક ગુડ ઇમ્પ્રેશન્સ બતાવે છે પોતાના પ્રોડક્ટ્સને કારણે. Despite setbacks such as Ford's initial humiliation, Ratan's resilience turned the tables, eventually acquiring Jaguar Land Rover, earning Ford's gratitude.
અને સૌથી પહેલાં જે ફોર્ડ જે કાર છે એમના જે ઓનર હતા એ ફોરેનના હોય છે. સ્ટાર્ટિંગમાં એનું અપમાન પણ કરે છે કે તમારાથી જ્યારે ઇન્ડિકો કાર બનાવે છે તો ઇન્ડિકા કાર જ્યારે એનું સેલિંગ એટલું બધું નથી થતું કેમ કે લોકોને એટલી બધું સારું પરફોર્મન્સ એનું નથી લાગ્યું હતું, તો એ બહુ લોસમાં ચાલતી હોય છે. ત્યારે ફોર્ડ કંપનીના જે માલિક છે એ રતન ટાટાનું ઇન્સલ્ટ કરે છે કે જો તમને કારનો બિઝનેસનું નોલેજ ન હોય તો તમારે કારનું મેન્યુફેક્ચરિંગ કરવું ન જોઈએ. અને આ જે હ્યુમિલિએશન, આ જે અપમાન છે એ પણ રતન ટાટા એકદમ સાયલેન્ટલી સાંભળી લે છે. પણ જ્યારે ફોર્ડ કંપની જે જગુઆરની જે કંપની છે એ જ્યારે લોસમાં હોય છે અને જ્યારે એનો ખરીદનાર કોઈ નથી હોતું ત્યારે રતન ટાટા એ લોસવાળી કંપનીમાંથી પણ એ પ્રોડક્ટ્સને એ કંપનીને ખરીદી લે છે પોતાના પૈસાથી. અને ત્યારે કોઈ એવું વસ્તુ બતાવતા નથી કે ના તમે એક વખત અમારું ઇન્સલ્ટ કરેલું છે અને અમે તમને જ હેલ્પ કરીએ છીએ આ તમારી કંપની ખરીદીને, પણ એકદમ રિસ્પેક્ટફુલી એ ખરીદે છે. અને જે જગુઆર લેન્ડ રોવર છે ની કાર છે એ સૌથી અત્યારે કોસ્ટલીએસ્ટ કાર છે અને એની કંપની પોતે ખરીદી લે છે અને ટાટા ગ્રુપમાં ઇન્વોલ્વ કરી દે છે. ઇવેન્ચ્યુઅલી એક્વાયરિંગ જગુઆર લેન્ડ રોવર અર્નિંગ ફોર્ડ્સ ગ્રેટિટ્યૂડ. અને આ રીતે જે ફોર્ડના માલિક છે એ એના પ્રત્યે ખૂબ થેન્કફુલ થાય છે, એનો આભાર માને છે. Beyond business, Ratan's compassionate leadership was evident during crises like the 26/11 Mumbai attack, where he personally supported victims' families. તમને બધાને ખ્યાલ હશે કે 26 નવેમ્બરના મુંબઈના 3 હોટલ ઉપર એટેક થયેલા હતા, જેમાંથી તાજ હોટલ પણ એક ટોપ લેવલ પર હતી. તો જે તાજ હોટેલ છે એ રતન ટાટાના ટાટા ફાઉન્ડિંગ કંપનીની છે. એના જે ઓનર છે એ રતન ટાટા હતા. તો ટાટા ગ્રુપનું જે પણ ફાઉન્ડેશન છે એ તાજ હોટલ, જે એનો હોસ્પિટાલિટીનો જે બિઝનેસ છે એની અંદર તાજ હોટલ એમની પોતાની છે. તો જ્યારે પણ 26/11ના મુંબઈ એટેક થઈ છે તાજ હોટલ પર, જ્યારે આતંકવાદીઓ આવે છે તો ત્યારે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હોય છે. તો આ જે પરિસ્થિતિની અંદર પણ જેટલા ફેમિલીઝ હતો, તો જે સ્ટાફ હતો જે ત્યાં આવેલા હતા એ લોકોના જે તાજ હોટલના જે સ્ટાફ હતા ત્યાંના જે ફેમિલી મેમ્બર્સ હતા કે જે લોકો એક્સપાયર થયા છે એમના ફેમિલીને પણ રતન ટાટાએ ખૂબ સપોર્ટ કર્યો હોય છે. આફ્ટર રિટાયરિંગ ઇન 2012, રતન ડિવોટેડ હિમસેલ્ફ ટુ ફિલેન્થ્રોપી. 2012માં રતન ટાટા રિટાયર્ડ થઈ છે પોતાની કંપનીમાંથી અને પછી એક ચેરિટેબલ પોતાના ફાઉન્ડેશન સ્થાપે છે. ફિલેન્થ્રોપીનું મિનિંગ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને તમે હેલ્પ કરો છો, કોઈ પણ પૈસા લીધા વગર, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર, તો એને ફિલેન્થ્રોપી અથવા તો ચેરિટીનો નેચર કહી શકાય. તો ફિલેન્થ્રોપિસ્ટ બને છે. ફર્ધરિંગ ઇઝ કમિટમેન્ટ ટુ સોસાયટી. અને એવું માનતા હતા કે જ્યારે સમાજે મને આગળ લાવ્યો છે તો જ્યારે હું ઇનફ પૈસા કમાવી લઉં છું ત્યારે મારે સમાજને પણ અપલિફ્ટ કરવા માટે, આગળ લાવવા માટે મારે ચેરિટી કરવી જોઈએ, દાન કરવું જોઈએ. અને રતન ટાટા એનું એક એક્ઝામ્પલ હતા. રતન ટાટા વોઝ અ ટ્રુ લિજન્ડ એન્ડ અ નેશનલ આઇકોન. એક ખૂબ સારા વ્યક્તિ હતા, એક નેશનલ આઇકોન હતા. He was a shining example of what could be achieved through hard work, dedication and compassion. રતન ટાટા એક એવું એક્ઝામ્પલ હતા કે જેના દ્વારા કઈ રીતે હાર્ડવર્ક, ડેડિકેશનથી અને કમ્પેશન એટલે કે કોઈ પ્રત્યે લાગણી રાખીને તમે વ્યક્તિને આગળ લાવી શકો અને પ્લસ તમે પોતે બીજાનું હિત ઈચ્છી શકો. એટલે હાર્ડવર્ક, નિષ્ઠા અને કરુણાથી શું પ્રાપ્ત કરી શકાય અને કઈ રીતે તમે લોકોના દિલમાં સ્થાન બનાવી શકો એ એમના એક્ઝામ્પલ દ્વારા આપણે શીખી શકીએ છીએ. At last, Ratan Tata, the former chairman of the Tata Sons, died at the age of 86 on the 9th October 2024 at Breach Candy Hospital in Mumbai, India, surrounded by his loved ones. રતન ટાટાને છેલ્લે બીપીના ઘણા ઇસ્યુ હતા અને 86 યર્સની એજ થઈ ગઈ હતી અને એમને નોર્મલ ચેકઅપ માટે બ્રિજ કેન્ડી હોસ્પિટલ, જે મુંબઈની બહુ ફેમસ હોસ્પિટલ છે, ત્યાં એડમિટ કરવામાં આવે છે. અને ત્યારે એમના એજ રિલેટેડ ઇસ્યુઝને કારણે 9th ઓક્ટોબર 2024ના રતન ટાટા આપણે બધાને છોડીને જતા રહે છે અને એમના લવ્ડ વન્સ દ્વારા અને ગાર્ડ ઓફ ઓનર દ્વારા એમનું જે અંતિમ ક્રિયા છે કરવામાં આવે છે. હિઝ ડિમાઇઝ માર્ક ધ એન્ડ ઓફ ધ એરા ફોર ઇન્ડિયા એન્ડ ધ ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટી. એમનું જે મૃત્યુ થયું એને કારણે ઇન્ડિયાની અંદર એક ધ એન્ડ ઓફ એરા કહી શકીએ અથવા તો એક બિઝનેસનું જે ફિલ્ડ હતું એનો એક યુગનો અંત આવી ગયો એવું લોકો માનતા હતા અને એક ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટીનો પણ અંત આવી ગયો. ધ લીગસી ઓફ હિઝ અચીવમેન્ટ્સ એન્ડ હિઝ કમિટમેન્ટ ટુ હ્યુમેનિટી કન્ટિન્યુઝ ટુ ઇન્સ્પાયર મિલિયન્સ અક્રોસ ધ ગ્લોબ. અને એમની જે લીગસી છે, એમનો જે અચીવમેન્ટ્સ, એમની સક્સેસનો જે વારસો છે, એનો માનવતા પ્રત્યેનો પ્રેમ હતો એ આખા વિશ્વને અત્યારે પ્રેરણા આપે છે. તો આ આપણે રતન ટાટા વિશે બ્રીફમાં આપણે એની સ્ટોરી જોઈ. અને હવે અહીંયા મેં રતન ટાટાનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપેલું છે કે તમે
આ જે PDF છે એના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપીશ, ડાઉનલોડ ધ ફાઇલ લિંક, અને www.drive એવું એક લિંક હશે બ્લુ કલરની, એ ક્લિક કરશો એટલે PDF તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે અને તમે આમાંથી સ્ટડી કરી શકશો. તો જે લોકોને ગુજરાતીમાં સ્ટોરીઝ વાંચવી હોય એ લોકો અહીંયાથી વાંચી શકે છે. હવે આપણે આ જે રતન ટાટા સ્ટોરીના સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. તો અહીંયા તમને એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 1 આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તમારો પહેલો ક્વેશ્ચન હશે કે બ્રીફ જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એના બ્રીફ આન્સર્સ આપો. એટલે કે તમારે 3 થી 4 વાક્યોમાં આન્સર આપવાના રહેશે. તમને 3 સ્ટોરીમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન પૂછાશે અને એમાંથી તમારે 2 લખવાના છે. માર્ક્સ 7 છે, એટલે કે એક ક્વેશ્ચન જે છે એ 3.5 માર્ક્સનો રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, હુ રેઝડ રતન ટાટા એન્ડ હાઉ ડીડ ઇટ ઇન્ફ્લુઅન્સ્ડ હિમ. રતન ટાટાનો ઉછેર કોણ કરે છે અને કઈ રીતે એ તેનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. રતન ટાટા વોઝ રેઝડ બાય હિઝ ગ્રાન્ડમધર લેડી નવાજબાઈ ટાટા એટ ટાટા પેલેસ આફ્ટર હિઝ પેરેન્ટ્સ ડાયવોર્સ વેન હી વોઝ 10. રતન ટાટાનો ઉછેર એમના દાદીમાં કરે છે, જેમનું નામ હતું લેડી નવાજબાઈ ટાટા. ટાટા પેલેસ હતો, ટાટાનો મહેલ હતો, એ લોકોનું ઘર હતું ત્યાં. અને જ્યારે એના પેરેન્ટ્સ એ 10 વર્ષના હોય છે ત્યારે જેના ડાયવોર્સ થઈ જાય છે, એટલે એમના દાદી જે લેડી નવાજબાઈ ટાટા છે એમનો ઉછેર કરે છે. She taught him dignity, values and resilience, helping him navigate challenges like bullying and the pain of his mother's remarriage. એના જે દાદી છે એને ઘણી બધી વેલ્યુઝ શીખવાડે છે, ડિગ્નિટી શીખવાડે છે, રિસાયલન્સ શીખવાડે છે, અને પ્લસ જ્યારે એના મમ્મીના રીમેરેજ થાય છે ત્યારેનું જે દુઃખ હોય છે, જે ચેલેન્જ હોય છે, એ રતન ટાટા એમાંથી કઈ રીતે બહાર આવે એના માટે પણ ઘણા પ્રયત્નો કરે છે. હર ગાઈડન્સ શેપ્ડ એ સ્ટ્રોંગ કેરેક્ટર અને એબિલિટી ટુ ઓવરકમ ડિફિકલ્ટીઝ. એમનું જે ગાઈડન્સ હતું એને કારણે રતન ટાટાનું એક સ્ટ્રોંગ કેરેક્ટર બને છે અને કોઈ પણ મુશ્કેલીમાંથી કઈ રીતે એનો હલ શોધવો એ એના દાદી એને શીખવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ રતન ટાટા રિટર્ન ટુ ઇન્ડિયા ફ્રોમ લોસ એન્જલિસ એન્ડ વોટ વોઝ ધ ઇમ્પેક્ટ ઓન હિઝ પર્સનલ લાઈફ. રતન ટાટા છે લોસ એન્જલિસમાં જ્યારે એના સ્ટડી કરી લે છે, પોતાની કાર લે છે, એક છોકરી સાથે સિરિયસ રિલેશનશિપમાં હોય છે, તો અચાનક જ ઇન્ડિયા શું કામ આવે છે અને એનાથી એની પર્સનલ લાઈફ પર શું અસર પડે છે. રતન ટાટા રિટર્ન ટુ ઇન્ડિયા ફ્રોમ લોસ એન્જલિસ ડ્યુ ટુ હિઝ ગ્રાન્ડ મધર્સ ઇલ હેલ્થ. જ્યારે એના દાદી ખૂબ બીમાર પડે છે, જે દાદી એનો ઉછેર કરેલો હોય છે એ જ્યારે પણ ડેથ બેડ પર હોય છે, મરણ પથારી હોય છે, ખૂબ બીમાર હોય છે, એટલે રતન ટાટા એમની દેખભાલ કરવા માટે લોસ એન્જલિસથી ઇન્ડિયા પાછા ફરે છે. This decision ended his romantic relationship because his partner's family refused to move to India amid political instabilities. અને આ ડિસિઝન જ્યારે લે છે લોસ એન્જલિસથી પરમેનન્ટલી ઇન્ડિયા શિફ્ટ થવાનો, અને ત્યારે એમની જે રોમેન્ટિક રિલેશનશિપ છે એન્ડ થઈ છે, કેમ કે એની જે ગર્લફ્રેન્ડ હતી એના ફેમિલી ના પાડે છે કે છોકરીને અમે તમારી સાથે ઇન્ડિયા નહીં આવવા દઈએ. ઇફ યુ વોન્ટ ટુ સેટલ હિયર યુ કેન, અધરવાઇઝ વી વિલ નોટ અલાઉ અવર ડોટર ટુ કમ વિથ યુ, કે અમારી ડોટરને અમે તમારી સાથે નહીં આવવા દઈએ. તો આને કારણે રતન ટાટા ફેમિલી વેલ્યુઝને વધારે પ્રાયોરિટી આપે છે અને પોતાનો રિલેશનશિપ છે એને બ્રેક કરી અને અહીંયા ઇન્ડિયા પોતાના ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ માટે આવી જાય છે. હી પ્રાયોરિટાઇઝ ફેમિલી વેલ્યુઝ એન્ડ ડ્યુટી ઓવર અ પર્સનલ ડિઝાયર્સ, કે પોતાની ડિઝાયર્સને સાઈડ પર મૂકી અને પોતાની ફેમિલી પ્રત્યેની જે જવાબદારી છે એ નિભાવવા માટે પાછા ફરે છે ઇન્ડિયા. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વેર રતન ટાટાસ અર્લી ચેલેન્જીસ એન્ડ અચીવમેન્ટ્સ ઇન ધ ટાટા ગ્રુપ. ટાટા ગ્રુપની અંદર રતન ટાટાની સ્ટાર્ટિંગમાં શું ચેલેન્જીસ, મુશ્કેલીઓ પડી અને કઈ રીતે એમણે સક્સેસમાં કન્વર્ટ કરી. રતન ટાટા સ્ટાર્ટેડ એઝ એન એપ્રેન્ટિસ એટ ટાટા સ્ટીલ ઇન 1961, ફેસિંગ ઇનિશિયલ સ્ટ્રગલ્સ. રતન ટાટા જ્યારે પણ ટાટા સ્ટીલ કંપની 1961માં જોઈન કરે છે ત્યારે એક એઝ અ સ્ટુડન્ટ, એક બિગિનર, એકદમ નવો વ્યક્તિ કે જે સ્ટડી કરીને આવ્યો અને અચાનક બિઝનેસમાં ઝંપલાવે તો સ્ટાર્ટિંગમાં કેટલી બધી મુશ્કેલીઓ પડે, ચેલેન્જીસ હોય, એ રીતે જ રતન ટાટા ફેસ કરે છે. However, he turned around struggling companies like Nalco and Empress Mills with his perseverance. અને જ્યારે પણ ટાટા ગ્રુપની જે 2 કંપનીઓ હતી, નેલ્કો અને એપ્રેસ મિલ, એ બંને લોસમાં ચાલતી હતી અને સૌથી પહેલાં એના જે ફાધર છે એ જ કંપનીઓ એને આપે છે કે આ કંપનીઓ અત્યારે લોસમાં ચાલે છે, તું આને મેનેજ કર અને તારા હાર્ડવર્કથી એને પ્રોફિટમાં લઈ આવવાની કોશિશ કર. તો સૌથી પહેલાં જ્યારે પણ એમનું સ્ટાર્ટિંગ હોય છે કરિયરનું, ત્યારે નેલ્કો અને એમ્પ્રેસ મિલ્સને પોતાના હાર્ડવર્ક અને ડેડિકેશનને કારણે પ્રોફિટેબલ કંપનીમાં કન્વર્ટ કરે છે. ઇન 1991 GRD ટાટા ચોઝ હિમ એઝ હિઝ સક્સેસર. અને પછી જ્યારે પણ એ નેલ્કો અને એમ્પ્રેસ મિલ્સને સફળતા પાવે છે એટલે 1991માં GRD ટાટા છે એ એમને પોતાના વારસદાર તરીકે ચૂઝ કરે છે. And despite skepticism, Ratan Tata implemented visionary reforms that unified the Tata Group and improved his leadership.
ઘણા બધા લોકો રતન ટાટા નાની એજના છે, એક્સપિરિયન્સ નથી અથવા તો હજી પણ ઘણા બધા સ્ટ્રગલ્સમાં છે, તો એને કારણે લોકો એના પર ડાઉટ્સ કરતા હતા. પણ એ બધાને જે કોઈ પણ આન્સર આપ્યા વગર રતન ટાટાએ પોતાના વિઝનરી એક દૃષ્ટિકોણથી જે ટાટા ગ્રુપની અંદર એમણે પોતાની લીડરશિપ બહુ સારી રીતે સ્થાપી, એમના હાર્ડવર્કને કારણે, ડેડિકેશનને કારણે, અને એ દરેક વ્યક્તિને સમાન ગણતા હતા, પોતાની મહેનત પર ધ્યાન દેતા હતા. કોઈ વ્યક્તિ ટીકા કરે છે તો એના આન્સર નથી આપવાના, પણ પોતાના મહેનતથી, પોતાના એક સક્સેસફુલ એક્ટથી એ પોતાના જે પણ એના પર ક્રિટિક્સ કમેન્ટ્સ કરતા હતા એના આન્સર્સ આપતા હતા. નેક્સ્ટ છે હાઉ ડીડ રતન ટાટા ટ્રાન્સફોર્મ ધ ટાટા ગ્રુપ ડ્યુરિંગ હિઝ લીડરશિપ. રતન ટાટાએ ટાટા ગ્રુપને પોતાની લીડરશિપ દરમિયાન કઈ રીતે ટાટા ગ્રુપને સક્સેસફુલ બનાવ્યું. રતન ટાટા ટ્રાન્સફોર્મ ધ ટાટા ગ્રુપ ઇન્ટુ ગ્લોબલ પાવર હાઉસ બાય લોન્ચિંગ ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોડક્ટ્સ લાઇક ઇન્ડિકા, નેનો, એક્વાયરિંગ કંપનીઝ લાઇક ટેટલી ટી, કોરસ સ્ટીલ, જગુઆર લેન્ડ રોવર. રતન ટાટાએ ટાટા ગ્રુપને એક વૈશ્વિક લેવલે, એક વર્લ્ડ લેવલે એક બેસ્ટ કંપની તરીકે સ્થાન આપ્યું, અને એમણે પોતાના ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોડક્ટ્સ હતા, જેમ કે ઇન્ડિકા કાર છે, નેનો કાર છે, ટેટલી ટી કાર કંપનીઝ છે, કોરસ સ્ટીલ છે, જગુઆર લેન્ડ રોવર છે. આ બધી જ કંપનીમાં સફળતાપૂર્વક એમણે મેન્યુફેક્ચરિંગ કરી, સારા પ્રોડક્ટ્સ બહાર પાડી, અને જે સક્સેસને કારણે વૈશ્વિક લેવલે એમનું નામ બની ગયું. હિઝ લીડરશિપ પ્લેસ્ડ ટાટા ઓન ધ ગ્લોબલ મેપ એન્ડ શોકેસ્ડ હિઝ બોલ્ડ એન્ડ ઇનોવેટિવ વિઝન ફોર ધ ગ્રુપ. એમની લીડરશિપને કારણે ટાટા ગ્રુપની એક ગ્લોબલ લેવલે એમની ઓળખાણ મળી. અલગ અલગ કન્ટ્રીઝની અંદર ટાટા ગ્રુપને લોકો ઓળખતા થયા. અમને એના ઇનોવેટિવ વિઝનને કારણે આ ગ્રુપની એક સક્સેસ મળી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ લીગેસી ડીડ રતન ટાટા લીવ બિહાઇન્ડ હિઝ પાસિંગ. રતન ટાટા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમની પાછળ શું લીગેસી છોડીને જાય છે. રતન ટાટા પાસ્ડ અવે ઓન October 9, 2024 એટ ધ એજ ઓફ 86. હમણાં જ દિવાળી પહેલાં જ 9 ઓક્ટોબર 2024ના રતન ટાટા એક્સપાયર થઈ જાય છે. હી લેફ્ટ અ લીગેસી ઓફ હાર્ડવર્ક, ડેડિકેશન એન્ડ કમ્પેશન. એ એક જ લીગેસી છોડીને ગયા હતા, અને એ જે છે હાર્ડવર્ક છે, ડેડિકેશન છે અને કમ્પેશન છે. હાર્ડવર્ક એટલે ખૂબ મહેનત કરવી, ડેડિકેશન એટલે કે જે તમે કામ કરો છો એને સતત વળગ્યા રહ્યો, અને કમ્પેશન એટલે કે હંમેશા કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે તમે એક સિમ્પથી રાખો, લાગણી રાખો, સંવેદના રાખો. તો આ ત્રણ વસ્તુ એ આપણને શીખવીને ગયા છે. હિઝ કોન્ટ્રીબ્યુશન ટુ બિઝનેસ, ફિલન્થ્રોપી એન્ડ સોસાયટી કન્ટિન્યુ to inspire millions, making him a national icon and a legend in both India and the global business community. એમનું જે કોન્ટ્રીબ્યુશન હતું બિઝનેસની અંદર, ફિલન્થ્રોપી એટલે કે એક શું કહે એકદમ દાનવીર વ્યક્તિ હતા, અને સમાજને જે પોતે સમાજમાંથી મેળવું છે એ સમાજને પાછું આપવાનું છે, એ એમના એટીટ્યૂડને કારણે અત્યારે નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ એટ ધ ગ્લોબલ લેવલ ઓલ્સો, વર્લ્ડ લેવલે દરેક લોકો એનાથી ઇન્સ્પાયર થયા છે. તો અહીંયા તમારા બ્રીફ ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 5 મેં બ્રીફ ક્વેશ્ચન્સ આપેલા છે. રતન ટાટાના લાઈફ ઉપર તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, જેના તમારે 3 થી 4 વાક્યોના આન્સર આપવાના રહેશે. સેકન્ડ તમારો ક્વેશ્ચન રહેશે ક્વેશ્ચન નંબર 1B, વન લાઇનર ક્વેશ્ચન ઓબ્લિક MCQs. તમને 2 ઓપ્શન આપ્યા છે, કાં તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એક્ઝામમાં કાં તો તમને વન લાઇન ક્વેશ્ચન્સ પૂછશે, કાં તો પછી ખાલી જગ્યા પૂછશે, અને કાં તો MCQ પૂછશે. MCQનો મિનિંગ શું થાય છે કે ક્વેશ્ચન હશે, નીચે 4 ઓપ્શન હશે, તો 3 વસ્તુ નહીં હોય, કોઈ પણ 3 હશે, અને તમને 9 આપેલા હશે, એમાંથી 7 લખવાના છે, અને એના 7 માર્ક્સ રહેશે, એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. તો અહીંયા મેં તમારા માટે એક વાક્યોના પ્રશ્નો, ખાલી જગ્યા અને MCQ 3 મેં આ રતન ટાટાની સ્ટોરીમાંથી બનાવ્યા છે. તો એ ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લઈએ છીએ, કેમ કે રતન ટાટાની સ્ટોરી આપણે સરસ રીતે જોઈ, પણ તમને ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછશે તો તમે અટેમ્પ કઈ રીતે કરશો, તો એના માટે મેં મોડેલ પેપર્સ તરીકે અહીંયા જે ક્વેશ્ચન્સ બનાવ્યા છે. તો પહેલાં આપણે વન લાઇન ક્વેશ્ચન્સ જોઈએ છે. તો ફર્સ્ટ છે વેન એન્ડ વેર વોઝ રતન ટાટા બોર્ન. ક્યાં અને ક્યારે રતન ટાટાનો જન્મ થયો હતો. સો રતન ટાટા વોઝ બોર્ન ઓન December 28, 1937 ઇન ઇન્ડિયા. 28 ડિસેમ્બર 1937માં ભારતમાં રતન ટાટાનો જન્મ થયો હતો. તો જો તમને એક વાક્યોના પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે એક લાઇનમાં આન્સર લખવાનું રહેશે. સેકન્ડ છે હુ રેઇઝ્ડ રતન ટાટા આફ્ટર હિઝ પેરેન્ટ્સ ડાયવોર્સ. રતન ટાટાના પેરેન્ટ્સના ડાયવોર્સ થઈ જાય છે, પછી કોણ એને ઉછેર કરે છે. રેઇઝ્ડ કરવું એટલે ઉછેર કરવો. રતન ટાટા વોઝ રેઇઝ્ડ બાય હિઝ ગ્રાન્ડમધર લેડી નવાજબાઈ ટાટા. રતન ટાટાના જે દાદી છે, લેડી નવાજબાઈ ટાટા છે, એ એમનો ઉછેર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ રતન ટાટા સ્ટડી એટ કોર્નેલ યુનિવર્સિટી.
કોર્નેલ યુનિવર્સિટીમાં રતન ટાટાએ શું સ્ટડી કર્યું હોય છે? સો રતન ટાટા સ્ટડીડ આર્કિટેક્ચર એટ કોર્નેલ યુનિવર્સિટી. તો એ એમની ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્નેલ યુનિવર્સિટીમાંથી કરે છે અમેરિકાની અંદરથી, અને એ આર્કિટેક્ચરનું સ્ટડી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ રતન ટાટા રિટર્ન ટુ ઇન્ડિયા ફ્રોમ લોસ એન્જલસ? લોસ એન્જલસમાંથી ઇન્ડિયા શા માટે પાછા ફરે છે? હી રિટર્ન ટુ ઇન્ડિયા ડ્યુ ટુ હિઝ ગ્રાન્ડ મધર્સ ઇલ હેલ્થ. એ પોતાના દાદીમાની તબિયત ખરાબ હોય છે, નાજુક હોય છે, અને એટલે એમની સેવા કરવા માટે અને એમનું ધ્યાન રાખવા માટે એ લોસ એન્જલસથી ઇન્ડિયા પાછા ફરે છે. વેન ડીડ રતન ટાટા જોઈન ધ ટાટા ગ્રુપ એન્ડ હાઉ ડીડ હી સ્ટાર્ટ? રતન ટાટા છે ટાટા ગ્રુપ ક્યારે જોઈન કરે છે અને કઈ રીતે શરૂઆત કરે છે પોતાના કરિયરની? રતન ટાટા જોઈન ધ ટાટા ગ્રુપ ઇન 1961 એઝ એન એપ્રેન્ટિસ એટ ટાટા સ્ટીલ. રતન ટાટા છે ટાટા ગ્રુપને 1961માં જોઈન કરે છે, અને ટાટા સ્ટીલ કંપનીની અંદર એક સ્ટાર્ટિંગમાં એક સ્ટુડન્ટ કઈ રીતે કોઈ નવી જોબ લે છે અને શીખતું હોય છે, એવી જ રીતે એક બિગિનર તરીકે એ પોતાનું કરિયર સ્ટાર્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ચેલેન્જીસ ડીડ રતન ટાટા ફેસ વેન હી બીકમ અ ચેરમેન ઇન 1991? 1991માં રતન ટાટા જ્યારે ચેરમેન બને છે ત્યારે કઈ કઈ ચેલેન્જીસ, કઈ કઈ મુશ્કેલીઓ ફેસ કરે છે? ક્રિટિક્સ ડાઉટેડ હિઝ એબિલિટીઝ બટ હી પ્રૂવડ ધેમ રોંગ વિથ હિઝ વિઝન એન્ડ રિફોર્મ્સ. ઘણા બધા ક્રિટિક્સ હોય છે, એના સ્ટાફ મેમ્બર્સ હોય છે, કંપનીના કર્મચારીઓ હોય છે, બીજા પણ લોકો હોય છે કે જે રતન ટાટાને 1991માં ચેરમેન બનાવવામાં આવે છે ત્યારે ઘણા બધા એમની એબિલિટીઝ પર, એમની કાર્યક્ષમતા પર ડાઉટ્સ કરે છે કે આ વ્યક્તિ આ કંપની સંભાળી નહીં શકે, એમનામાં એટલો બધો એક્સપિરિયન્સ નથી, પણ છતાં પણ એ બધાને રોંગ સાબિત કરે છે પોતાના વિઝન, હાર્ડવર્ક, ડેડિકેશનને કારણે. નેક્સ્ટ છે, વિચ મેજર એક્વિઝિશન્સ ડીડ રતન ટાટા લીડ ફોર ધ ટાટા ગ્રુપ? રતન ટાટા છે એ ટાટા ગ્રુપ કંપની માટે કઈ મેજર જે સક્સેસ છે મેળવે છે? હી લેડ એક્વિઝિશન્સ લાઇક ટેટલી ટી, કોરસ સ્ટીલ અને જગુઆર લેન્ડ રોવર. એ ત્રણ એવી કંપની હતી કે જે લોસમાં ચાલતી હતી. ટેટલી ટી, કોરસ સ્ટીલ એમને પ્રોફિટેબલ કંપનીમાં લઈ આવે છે, અને જગુઆર લેન્ડ રોવર જે છે એ અમેરિકાની કંપનીના માલિક પાસેથી જ્યારે એ લોસમાં ચાલતી હોય છે ત્યારે ખરીદી અને પોતે ટાટા ગ્રુપમાં એડ કરે છે. નેક્સ્ટ છે, હાઉ ડીડ રતન ટાટા રિસ્પોન્ડ ડ્યુરિંગ ધ 26/11 મુંબઈ એટેક? જ્યારે 26/11 મુંબઈની અંદર આતંકવાદીનો એટેક થાય છે તાજ હોટલ પર, ત્યારે એ રતન ટાટા જે લોકો શિકાર બન્યા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે, દરેકના ફેમિલીને કઈ રીતે મદદ કરે છે? હી પર્સનલી સપોર્ટેડ ધ વિક્ટિમ્સ ફેમિલી ડ્યુરિંગ ધ ક્રાઇસિસ. અને એ પર્સનલી દરેક જે વિક્ટિમ્સ છે એમના ફેમિલીઝને મળે છે, એમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે, અને એમને હિંમત પણ આપે છે. અને આ રીતે 26/11નો જે મુંબઈ પર હુમલો થાય છે તો દરેક વ્યક્તિ જે શિકાર બને છે, જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, એ બધા જ વ્યક્તિના ફેમિલીને એ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ છે, વોટ વોઝ રતન ટાટાસ ફોકસ આફ્ટર રિટાયરિંગ ઇન 2012? રતન ટાટાનું ફોકસ 2012માં રિટાયર થઈ જાય છે, પછી શાના પર હોય છે? આફ્ટર રિટાયરિંગ હી ફોકસ્ડ ઓન ફિલન્થ્રોપી એન્ડ કોન્ટ્રીબ્યુટિંગ ટુ સોસાયટી. 2012માં જ્યારે રિટાયર થઈ જાય છે પોતાની કંપનીમાંથી, અને ત્યારે એ પોતે ટાટા ગ્રુપનું એક ફાઉન્ડેશન સ્થાપે છે, જેનાથી જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે, એજ્યુકેશન છે, તો એની અંદર જે વ્યક્તિઓ એજ્યુકેશન નથી લઈ શકતા એ લોકોને એજ્યુકેશનલ લોન પ્રોવાઈડ કરે છે. જે લોકો ગરીબ છે, જે લોકો જરૂરિયાતમંદ છે, એ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. જે લોકો હોસ્પિટલાઇઝ છે, કે જે લોકો સારી ટ્રીટમેન્ટ લઈ નથી શકતા, તો એ લોકોને પણ દાન કરવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે ફિલન્થ્રોપિસ્ટ જે એની એક્ટિવિટીઝ છે સ્ટાર્ટ કરે છે દાન કરવાની. અને અત્યાર સુધીમાં એમણે જેટલું પણ એમણે પોતાના જીવનમાં કમાયું છે એનું કહેવાય છે કે માત્ર એમણે 20-30% જેટલી જ સંપત્તિ જે છે એમણે દરેક સ્ટાફને પગાર ચૂકવવામાં અથવા તો પોતાના માટે યુઝ કર્યો છે. 30-40%, બાકી 60% જે એમની સંપત્તિ હતી અત્યાર સુધી એણે કરોડો અબજો ડોલર્સમાં એમણે દાન કરેલું છે. નેક્સ્ટ છે, વેન ડીડ રતન ટાટા પાસ અવે એન્ડ વેર? રતન ટાટા ક્યારે મૃત્યુ પામે છે અને ક્યાં મૃત્યુ પામે છે? રતન ટાટા પાસ્ડ અવે ઓન October 9, 2024 એટ બ્રિચ કેન્ડી હોસ્પિટલ ઇન મુંબઈ. મુંબઈમાં 9 ઓક્ટોબર 2024ના રતન ટાટા છે એ પોતાના એજ રિલેટેડ પ્રોબ્લેમ્સને કારણે એક્સપાયર થઈ જાય છે. તો આ આપણા વન લાઇન ક્વેશ્ચન્સ હતા, એક વાક્યોના આન્સર હતા. કદાચ તમને આ પૂછે તો તમારે આ રીતે લખવાના છે, પણ આના બદલે તમને કદાચ ખાલી જગ્યા એક્ઝામમાં પૂછે તો એક્ઝામમાં ખાલી જગ્યા તમે કઈ રીતે એટેમ્પ કરશો એ જોઈ લઈએ છીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને આ રીતે કદાચ પૂછી શકે કે તમે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરું. પ્રોપર રાઇટ ઓપ્શન તમારે લખવાનો છે, સાચો આન્સર લખી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. રતન નવલ ટાટા વોઝ બોર્ન ઓન બ્લેન્ક 1937. રતન નવલ ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં થયેલો હતો.
રતન ટાટા વોઝ ધ ગ્રેટ ગ્રાન્ડસન ઓફ જમશેદજી ટાટા. રતન ટાટા છે એ જમશેદજી ટાટાના પ્રપૌત્ર હતા કે જે ટાટા ગ્રુપના ફાઉન્ડર હતા. રતન ટાટા's childhood was difficult due to his parents' blank when he was just 10. રતન ટાટાનું બાળપણ ખૂબ મુશ્કેલભર્યું હતું કેમ કે એના પેરેન્ટ્સના જ્યારે પણ એ 10 વર્ષના હતા ત્યારે ડાયવોર્સ થઈ ગયા હતા. નેક્સ્ટ છે રતન ટાટા વોઝ રેઝડ બાય હિઝ બ્લેન્ક લેડી નવાજબાઈ ટાટા હુ બીકેમ હિઝ ગાઇડિંગ લાઇટ. રતન ટાટાનું ઉછેર લેડી નવાજબાઈ ટાટા દ્વારા થયો હતો જેમની સાથે એમનો ગ્રાન્ડમધરનો રિલેશન હતો. એમના દાદી હતા અને એ એમના જીવનમાં એક ગાઇડિંગ લાઇટ બને છે. રતન ટાટા ગ્રેજ્યુએટેડ વિથ અ ડિગ્રી ઇન આર્કિટેક્ચર ફ્રોમ કોર્નેલ યુનિવર્સિટી 1959. તમને પૂછવામાં આવે કે કોર્નેલ યુનિવર્સિટીમાંથી 1959માં ગ્રેજ્યુએશનમાં કઈ ડિગ્રી મેળવે છે, તો એ આર્કિટેક્ચરની ડિગ્રી મેળવે છે. ઇન 1961 રતન ટાટા જોઈન ટાટા ગ્રુપ એઝ એન બ્લેન્ક એટ ટાટા સ્ટીલ. 1961માં રતન ટાટા ટાટા ગ્રુપને જોઈન કરે છે ત્યારે ટાટા સ્ટીલ કંપનીની અંદર એક એપ્રેન્ટાઇઝ તરીકે, એક બિગિનર તરીકે પોતાનું કરિયર સ્ટાર્ટ કરે છે. રતન ટાટા ઇન્ટ્રોડ્યુસ્ડ બ્લેન્ક પોલિસીસ એન્ડ બ્રોટ યંગ ટેલેન્ટ ઇન્ટુ લીડરશિપ. રતન ટાટા છે એ જ્યારે પણ ચેરમેન બને છે ત્યારે રિટાયરમેન્ટ પોલિસીસ ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જે કર્મચારીઓ અહીંયા કામ કરશે અને જ્યારે રિટાયર થશે તો અમે એમના ફેમિલીને સપોર્ટ કરવા માટે આ રિટાયરમેન્ટ પોલિસીસ નક્કી કરે છે અને એને કારણે જે યંગ ટેલેન્ટ છે, યંગસ્ટર્સ છે એ પોતાની કંપનીમાં જોડાય છે. રતન ટાટાસ લીડરશિપ હેલ્પ ટાટા ગ્રુપ બીકમ બ્લેન્ક પાવર હાઉસ. રતન ટાટાના લીડરશિપને કારણે ટાટા ગ્રુપ જે છે એ વર્લ્ડ લેવલે એક નામના મેળવે છે. અંડર રતન ટાટાસ લીડરશિપ ટાટા મોટર્સ લોન્ચ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ડિજિનિયસ કાર. રતન ટાટાના લીડરશિપ હેઠળ ટાટા મોટર્સ જે છે એક સ્વદેશી કાર કહી શકીએ ભારતની ઇન્ડિજિનિયસ કાર જે લોન્ચ કરે છે અને એનું નામ હોય છે ટાટા ઇન્ડિકા. રતન ટાટા પાસ્ડ અવે એટ ધ એજ ઓફ બ્લેન્ક ઓન ઓક્ટોબર 9, 2024. 9 ઓક્ટોબર 2024ના રતન ટાટા એક્સપાયર થઈ જાય છે અને ત્યારે એમની એજ કેટલી હતી તો કે 86 યર્સની એજ હતી. તો હવે અહીંયા આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરીએ છીએ. ખાલી જગ્યા તમને આ રીતે પૂછે તો તમારે આન્સર્સ લખવાના રહેશે આ રીતે. અને હવે જોઈએ છે એમસીક્યુઝ. એમસીક્યુ કદાચ પૂછે તમને કાં તો તમને વન લાઇનના ક્વેશ્ચન્સ પૂછશે, કાં તો તમને ખાલી જગ્યા પૂછશે અને કાં તો તમને એમસીક્યુઝ પૂછશે. ત્રણમાંથી એક જ વસ્તુ પૂછશે, ત્રણે ત્રણ નહીં પૂછે. પણ અમે અલગ અલગ ઓપ્શન્સ એ રીતે આપેલા છે તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં વન લાઇન ક્વેશ્ચન્સ પૂછે તો કઈ રીતે આન્સર લખવો, બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂછે તો કઈ રીતે આન્સર આપવો અને એમસીક્યુઝ પૂછે તો કઈ રીતે આન્સર આપવું. તો એમસીક્યુઝ પૂછશે તમને તો આ રીતે ક્વેશ્ચન હશે અને નીચેના 4 ઓપ્શન હશે. તમારે 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને ટિક માર્ક કરવાનું રહેશે. તો એમસીક્યુઝ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. તમને 4 ઓપ્શન્સ આપેલા છે ABCD, એમાંથી રાઇટ ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે. તો ક્વેશ્ચન પ્રોપરલી સ્ટડી કરવાનો છે અને પછી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એક્ઝામમાં તમે સીધો ઓપ્શન લખશો તો પણ ચાલશે અને એના માટે પેપર તમારે કઈ રીતે લખવું એનો વિડીયો મેં આ પ્લેલિસ્ટમાં આપેલો છે કે ઓછી મહેનતે પેપરમાં સારા માર્ક્સ કઈ રીતે મેળવવા, પેપર કઈ રીતે લખવું તો એક વખત ખાસ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ આન્સર લખવા અથવા તો ક્વેશ્ચન લખીને આન્સર લખવા કઈ રીતે તમારે કરવું. તો ફર્સ્ટ છે વેન વોઝ રતન નવલ ટાટા બોર્ન. રતન નવલ ટાટાનો જન્મ ક્યારે થયેલો હતો? તો આન્સર આવશે 28 ડિસેમ્બર 1937. તો એ છે રાઇટ ઓપ્શન છે. નેક્સ્ટ આવે છે હુ વોઝ રતન ટાટાસ ગ્રેટ ગ્રાન્ડફાધર. રતન ટાટાના જે ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે કે દાદાના પણ ફાધર કોણ હતા? તો એ હતા જમશેદજી ટાટા. નેક્સ્ટ છે પરદાદા કહી શકીએ તો એને જમશેદજી ટાટા હતા. નેક્સ્ટ છે હુ રેઇઝડ રતન ટાટા આફ્ટર હિઝ પેરેન્ટ્સ ડાયવોર્સ. રતન ટાટાના પેરેન્ટ્સના ડાયવોર્સ થઈ જાય છે પછી એમનું ધ્યાન કોણ રાખે છે, ઉછેર કોણ કરે છે? તો સી આવશે હિઝ ગ્રાન્ડમધર એટલે કે એના દાદીમાં એનો ઉછેર કરે છે અને કદાચ એમના દાદી વિશે પૂછે, ગ્રાન્ડમધર વિશે પૂછે તો એનું નામ હતું લેડી નવાજબાઈ ટાટા. વિચ ડિગ્રી ડીડ રતન ટાટા પરસ્યુ. રતન ટાટાએ કઈ ડિગ્રી મેળવેલી હતી? તો આન્સર આવશે સી, આર્કિટેક્ચરની ડિગ્રી મેળવેલી હતી. વોટ વોઝ રતન ટાટાસ ફર્સ્ટ જોબ એટ ટાટા ગ્રુપ ઇન 1961. 1961માં રતન ટાટાની પહેલી જોબ ટાટા ગ્રુપની અંદર હતી ત્યારે એમનું જે પોસ્ટ હતી એ શું હતું? તો આન્સર આવશે એપ્રેન્ટિસ એટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ કંપનીમાં એક એપ્રેન્ટિસ તરીકે, એક બિગિનર તરીકે એ પોતાનું કરિયર સ્ટાર્ટ કરે છે. હુ ચોઝ રતન ટાટા એઝ સક્સેસર ટુ JRD ટાટા. JRD ટાટા પછી એમનો જે વારસો રતન ટાટાને કોણ સંભાળવા માટે આપે છે? તો આન્સર આવશે JRD ટાટા પોતે જ. નેક્સ્ટ છે વિચ કાર ડીડ રતન ટાટા લોન્ચ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં રતન ટાટા કઈ પહેલી કાર લોન્ચ કરે છે? તો એ છે ઇન્ડિકા કાર.
જેને ટાટા ઇન્ડિગો પણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિચ મેજર કંપની ડીડ ટાટા ગ્રુપ એક્વાયર અંડર રતન ટાટાસ લીડરશિપ? કઈ સૌથી મોટી કંપની જે ટાટા ગ્રુપની અંદર રતન ટાટાની લીડરશિપ નીચે સક્સેસ મેળવે છે? તો એ છે ટેટલી ટી. નેક્સ્ટ છે વોટ ડીડ રતન ટાટા ડુ ડ્યુરિંગ ધ 26/11 મુંબઈ એટેક? 26/11ના જ્યારે મુંબઈ એટેક થાય છે ત્યારે રતન ટાટા શું કરે છે? સપોર્ટેડ વિક્ટિમ્સ ફેમિલી, જે લોકો શિકાર બન્યા છે ફાયરિંગનો અથવા તો જે આતંકવાદીનો જે એ મુશ્કેલીનો જે શિકાર બન્યા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે, તો એ ફેમિલીઝને સપોર્ટ કરે છે. નેક્સ્ટ છે વેન ડીડ રતન ટાટા પાસ અવે? રતન ટાટા ક્યારે મૃત્યુ પામે છે? તો આન્સર આવશે October 9, 2024. 9 ઓક્ટોબર 2024ની અંદર એ એક્સપાયર થઈ જાય છે. તો અહીંયા આપણે તમને 2 પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. એક તો શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, એટલે કે 3 થી 4 વાક્યોમાં આન્સર, અને એક છે કાં તો વન લાઇન ક્વેશ્ચન MCQ ને કાં તો ખાલી જગ્યા. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના ક્વેશ્ચન્સ હશે. તો અને થર્ડ એક પ્રણવ જૈનનું આર્ટિકલ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખશું. તો ટેક્સ્ટ યુનિટમાં ટોટલ 3 યુનિટ છે. ડૉક્ટર્સ વોર્ડ ફર્સ્ટ આર્ટિકલ, સેકન્ડ છે રતન ટાટા, અને થર્ડ છે પ્રણવ જૈનનું આર્ટિકલ છે. તો આ 3 યુનિટમાંથી તમને બ્રીફ ક્વેશ્ચન્સ, એટલે કે ટૂંકમાં જવાબો, અને વન લાઇન ક્વેશ્ચન્સ અથવા MCQ કાં તો ખાલી જગ્યા, એ ત્રણમાંથી એક એ રીતે પૂછાશે. તો સ્ટુડન્ટ્સ, જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા ક્લાસમેટ સાથે શેર કરજો, અને મારી ચેનલ પર જો નવા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળશે. અને સ્ટુડન્ટ્સ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ PDFની લિંક આપેલી છે, તો એ તમે લઈ અને ડાઉનલોડ કરી લેજો, એટલે આ મટીરિયલ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે. અને જો તમે મને સોશિયલ મીડિયા પર ફોલો કરવા માગતા હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે મને ફોલો કરી દેજો. તો સોશિયલ મીડિયા પર પણ આપણે ટચમાં રહી શકશું. અને સ્ટુડન્ટ્સ માટે મેં વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે, જ્યાં સ્ટુડન્ટ્સ માટેનું વિડીયો લેક્ચર્સ, મટીરિયલ્સ અને સ્પોકન ઇંગ્લિશની ક્વિઝને બધું હું શેર કરું છું. તો જો તમે એનો બેનિફિટ લેવા માગતા હોય તો વોટ્સઅપ ચેનલમાં ડૉક્ટર ખ્યાતિ વાઢેર સર્ચ કરીએ, અથવા તો લિંક પર ક્લિક કરીને તમે એને ફોલો કરી દેજો. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મેં બધી જ લિંક આપેલી છે, તો એક ચેક કરી લેજો. જેમાં તમે ઇન્ટરેસ્ટેડ હોય એ ત્યાં ફોલો કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણું જે થર્ડ આર્ટિકલ જે છે એ ડિસ્કસ કરશું, અને એના ક્વેશ્ચન આન્સર જોશું. તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, અને સરસ તૈયારી કરતા રહ્યો. અને આ રતન ટાટા સ્ટોરી પર કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ જ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.